ભાડે આપતું નતું એ મારી માં તાજની દેવીનું પૂન પાડ્યું ને અને રખાઈ અહીંયા મોકલ્યા ને સાહેબ રેવા મકાન થઈ ગયા હો સમાજ ગમે ત્યાં રહેતો હોય પણ એકાદું ઝાડવું હોય ને ત્યાં દાદા ને માતાજીને જમાડે તો સુરતની જગ્યામાં મારી માં તાડની દેવી તાળીનું ઝાડવું હતું સાહેબ ત્યાં ખાલી તાવો કર્યો કે માં તારું સ્થાનક ક્યાં છે મને ખબર નહીં તું ક્યાં બેઠી છે મને ખબર નહીં પણ મારે હું અહીંથી તને જમાડું છું હું તને આથી જમાડું છું અને ઝાડવું અમર થઈ ગયું ભાઈ જો તમે ભક્તિ કરો ને જો ઝાડવા અમર થતા હોય તો માણા કેમ ન થાય ભાઈ બરોબર ત્યાંથી રોડ નીકળ્યો એટલે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળા એ તાળીનું ઝાડવું કાઢવા આવ્યા એ તાળીનું ઝાડવું કાઢવા આવ્યા એ ભાઈ લઈ જાઓ મારી નાય એ તાળીના ઝાડવામાંથી લોહી નીકળવા માંડ્યું તાળીના ઝાડમાંથી લોહી નીકળવા માંડ્યું લોહીની શેડ્યું ફૂટી અને હવાવતી નાગને બની ડોલવા માંડ્યો બેટા આ મારી નાય તો વિહામો મટી જાવ ને તેથી મને સુરતના બેહણા વાળી મને તાળની દેવીને ખોઈ લાગી અને મારી તાજની દેવીનું પૂન પાડો અને બેટા રોતા આવો જો દાંત કાઢાને પાછા નો મોકલું ને તો તમારે તાજની દેવીને ખોઈ લાગી જાય જાગતો પુરાવો છે અમારા રાજુભાઈ સુરતમાં રહેવા મકાન નતું ભાઈ માંડ કરીને ભાડે રહેતા હતા અને અમારા મનીષા બેન જેનું જગતમાં કોઈ હતું નહીં ભાઈ પણ આજથી મારા બાપ રખા અમે નબળો નિહાપો નાખી અને સુરતની જગ્યામાં ગયા મારી મા તારની દેવીની જગ્યામાં તેને મારા બાપ કેટલાની દેવી આ બાવડા ન્યા હોય પાતા કે લેલે મને તાજની દેવી મારો રાજુનો દુખેરો તારી જગ્યામાં આવે તે મારી તાજની દેવીએ કીધું બેટા રાજુડા આ જગ્યામાં તું આવ્યો છો ને અને બેટા તને નબળો નિહાપો નાખવા દઉં ને એ તો દુનિયામાં હું દેવી નો કહેવા